જય માતાજી મિત્રો, રામાધણી બ્લોગમાં બધાનું સ્વાગત છે। તો મિત્રો આપણે આજે વાત કરીએ છીએ ફૂમતાજીની, જે એસપી હિન્દુસ્તાની ટીમના એક્ટર છે અને જોરદાર સિંગર પણ છે। અને મિત્રો એમને હમણાં થોડાક દિવસ પહેલાં સ્કોર્પિયો 11 છોડાવી છે, બરાબર। અને એમની ઇન્કમ લગભગ કોઈને ખબર નહીં હોય કે આટલી ઇન્કમ હશે। કોઈ પણ મોટા યુટ્યુબરોની જે પોતે રિવીલ કરે કે મારી ઇન્કમ આટલી છે, એના સિવાય કોઈને પણ ખબર ના હોય। એમને જોડે એમ કે એટલો અનુભવ તો કરી શકે કે એમને આ ગાડી ખરીદી કરે, એ સ્કોર્પિયો લાવે ને એવી એક વિડીયોથી એક સ્કોર્પિયો લાવે ને તો પૈસા વધે, મિલિયનમાં વિડીયો જાય છે। ને લગભગ અમુક વિડીયો તો 35 મિનિટના 30 મિનિટના, એટલે એક વિડીયોમાં ઘણી બધી ઇન્કમ થાય। અને એમના જેટલી હાલમાં ગુજરાતમાં કોઈ ઇન્કમ નહીં કરતો સોશિયલ મીડિયાની અંદરથી, જેમાં ફૂમતાજીનું આખી એસબી હિન્દુસ્તાની ટીમમાં સારી એવી કોમેડી ફૂમતાજીની રહે છે અને એક્ટર પણ છે। અને ઘણું બધું સોંગ પણ ગાયા છે, બરાબર। હમણાં દ્વારકાધીશનું જોરદાર સોંગ આવ્યું છે અને હમણે સ્કોર્પિયો લાવ્યો છે, તો ફૂમતાજીને કોંગ્રેચ્યુલેશન। અને આપણે આવા ઇન્ટરેસ્ટ વિડીયો જોવા માટે આપણે રામાધણી બ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરો। મળીશું નેક્સ્ટ બ્લોગમાં। બ્લોગ કહો તો કોમેન્ટ કરજો। જય માતાજી, જય બાબા।